એક દોરડાથી બંધાયેલો એને શું કહેવાય? મુક્તિ કહેવાય કે બંધન કહેવાય? બંધન. પછી દોરડું કાપી નાખે અને છૂટીએ તો મુક્તિ લાગે ને? હા હા. એ રીતે આ સંસારનું બંધન હશે ખરું માણસોને? કોઈ અપમાન કરે તો દુઃખ લાગે ને? કોઈ પછી આપણું $5,000 પાઉન્ડ કાપી નાખે તો, પછી આપણી વાઈફનું અપમાન કરે તો, અથવા વાઈફ આપણું અપમાન કરે તો બંધન લાગે કે નહીં? કંઈ મૃત્યુ આવવાનું થાય, ડૉક્ટર કહે હવે 4-6 કલાકથી વધારે નહીં ટકો, તો ભય લાગે ને? તો આ બંધન કહેવાય કે નહીં બધા? બરાબર. તો આ સંસારમાં જેટલા પ્રકારના દુઃખો છે ને એ બંધનનું સ્વરૂપ છે. હવે દુઃખોના પ્રસંગો છે કે છોકરું મરી જાય કે કારનો એક્સિડન્ટ થાય, લોન આપણી 10 લાખ આપણે ખોઈ નાખીએ આપણે બિઝનેસમાં, તો એ પ્રસંગો હોય તો આપણને દુઃખ આપે છે ને, તો આપણને બંધન લાગે કે આ મારું નુકસાન થયું. હવે આ જ પ્રસંગો હોય અને એની આપણી પાસે સમજણ ઊભી થાય, આપણને દુઃખ ના થાય, તો શું ગણવું એને? તો કે એને અમે મોક્ષ કહીએ છીએ. તમામ સંસારી દુઃખોનો અભાવ એનું નામ મોક્ષ. આમ તો પેલું 1000 વધારે વાળ કાપી નાખે ને તોય અકળામણ થઈ જાય. બરોબર થાય કે ના થાય માણસ? તો એ બંધન બધી હવે એ વધારે કાપી નાખે તો અહીંયા બધું કાપી નાખે એટલે બેલેન્સ થઈ જાય, એડજસ્ટમેન્ટ લઈ લીધું તો મોક્ષ આપણો. દુઃખ થયું નહીં આપણને, કોઈ પરિસ્થિતિ આપણને દુઃખદાયી ના થાય એટલે એડજસ્ટમેન્ટ લેતા આવડે એવી સમજણ તમારી પાસે હોય તો એ મોક્ષની સમજણ કહેવાશે. એટલે મોક્ષનું એક સ્વરૂપ આ છે કે તમામ દુઃખોથી મુક્તિ. અને જો એવો મોક્ષ મળ્યો તો પછી જેનો વર્તમાન સુધરે અને પછી ભવિષ્ય સુધરે કે ના સુધરે? એ ભવે સુધરે અને ભવે સુધરે. એવી રીતે આ ભાવમાં જો આવું આપણે સ્થિતિ રહી કે મને કોઈ સંસ્થાનું દુઃખ અડતું જ નથી, તો પછી એને ભાવ બીજે ભાવમાં પણ એવી મુક્તિ જ રહેશે. આવી સ્થિતિ થાય ને જેને દુઃખ અડે નહીં, એટલે દુઃખ કોઈ આપનાર ઉપર દ્વેષ કરતો નથી, સુખ આપનાર ઉપર રાગ કરતો, પણ એ પોતાના આનંદમાં છે, તો કર્મ બાંધતો જ નથી. અને કર્મ બાંધતો નથી તો એને ફળ ભોગવવા મન વચન કાયા મળશે પણ નહીં. તો પછી આત્મા કર્મ બાંધ્યા વગરનો આત્મા એને શું કહેવું? તેને અલ્ટિમેટ મોક્ષ કહેવાય, નિર્વાણ. એટલે પછી એવી સ્થિતિ એટલે ઇલ્યુઝનરી નથી, એ એક્ઝિસ્ટન્સ છે અને હકીકતમાં છે. અહીંયા પણ તમે એ મોક્ષ અનુભવી શકો. આ જ્ઞાન મળે છે ને ત્યારે અહીં પણ આપણે બધા અહીં હમણાં જ હાથ કહો કે કોને પણ દુઃખોનો અભાવ એવો અનુભવ થાય છે તો હાથ ઓછા કરશે. કેટલા એવા કોઈ છે કોઈને દુઃખ ના આવે? કોઈ સંસારનું સિદ્ધાર્થના જ્ઞાનમાં રહેવાથી દુઃખ ના આવે છે? કેવું છે સેમ્પલ જોવા મળશે. અહીં આગળ ઘણા બધા જે છે બેઠેલા છે. હું તો કહી શકીશ હા મને દુઃખ અડતું જ નથી. કેટલી બાબતોમાં આમાં દુઃખ આવે. આ શરીરને બધું થાય પણ મને નથી થતું. લોકો થાય તમારા જોડે આવું ખરાબ બોલો નહીં તો મને કંઈ લાગે નહીં દુઃખ. તો કે પોતાને દુઃખ નથી થતું એવી સ્થિતિ હોય છે. એ ક્યારે થઈ શકે? બુદ્ધિને અહંકાર જાય ને પછી દુઃખ અડે નહીં સંસાર. આ બુદ્ધિ વરી લાગે છે દુઃખને. વરી લાગતા જાય ને ના હોય ત્યાંથી ઉઠાવી લાગે કોકની પાસે. આ બુદ્ધિ છે તો બિચારી કામ શું કરે તો કરી જ ને. અને જ્ઞાનનું કામ શું? દુઃખ અડવા જ ના દે. દુઃખો પેલો કે તમે અક્કલ વગર ના છો તો એમ થાય કે ભાઈ વાત સાચી છે ને, એમાં કંઈ દુઃખ લગાડવા જેવું રહ્યું છે. આપણે જે હોઈએ કે કોઈ જાણે કરે, જો હું એન્જિનિયર છું મને કે તું એન્જિનિયર છે, તમારે દુઃખી થવા જેવું ખરું નહીં ને? એવું મને કે તમે અક્કલ વગર ના છો તો મારામાં છે જ નહીં અક્કલ, તો પછી મને કહે તો મને દુઃખ લાગે? હા ના જ લાગે. લગાડે પણ બુદ્ધિ શું માની બેઠી છે? અહંકાર મારે છે હું અક્કલ વાળો છું, બુદ્ધિ અક્કલ વાળો કઈ રીતે છું? બનાવડાવે છે કે આની કરતા તો વધારે છે, આની કરતા સાવ વધારે છે, બધા કરતા વધારે છે. એ બુદ્ધિ બનાવડાવે છે. હવે બુદ્ધિ જતી રહે તો માનનારો અહંકાર જતો રહે, પછી દુઃખ રહે આપણને. એવું આ સંસારમાં બુદ્ધિ અને અહંકારથી દુઃખો ઉભા થાય છે અને જ્ઞાનથી દુઃખોથી મુક્તિ રહી શકે છે.